જ આવે એવું છે. મહેનત કર્યા પ્રભુ તું આપે એટલું જ લઉં, એથી વધુ કાંઈ ન કહું. હવેની વાત સાંભળવા જેવી છે કે મોંઘા મળે તોય મોતી ખવાય નહીં, ખાય ઘઉં ને બાજરો સૌ. સાંભળ્યું કે કોઈ બહુ મોટા ઝવેરી હતા, મુઠ્ઠી એક મોતી ખાઈ ગયા, નહીં રોટલી જ ખાવી પડે. મોંઘા મળે તોય મોતી ખવાય નહીં, ખાય ઘઉં ને બાજરો સૌ. મિલના માલિક કાંઈ તાકા પહેરે નહીં, પહેરે સવા ગજ સૌ. માટે પ્રભુ તું આપે એટલું. એટલે એ જે વાતો આવી છે, એ જે કવિઓએ લખ્યું છે, એમાંથી એક મારું પ્રિય ગીત છે. હું અહીં જ્યારે જ્યારે કાર્યક્રમમાં આવું છું ત્યારે એ ગીત સંભળાવું છું અને એ આપણે સાંભળીએ. મને સમયની મર્યાદા આપી છતાંય ભૂલાઈ જાય 5 મિનિટ પહેલાં કહી દેજો કે ભાઈ હા ધ્યાન ન રહીએ તો પાછું કે તારીખ બદલાઈ ગઈ. સુંદર રચના કવિ દાદની લખેલી છે અને એ સાંભળીએ. शिव समान कोई दाता नहीं, विपत विदारन शिव समान ए कोई दाता नहीं, विपत विदारन हार. अब तो लज्जा मोरी राखियो, शिव नंदी के असवार. शेष नाग को गलपटो करी शंकर गए कैलाश. अखंड तपस्या धारण की, प्रेम से बोलो जय जय भोलेनाथ. केवा महादेवजी व्याघांबरम भस्मांबरम जटाजूट लिबास लिबास. केવો દેખાવ, જાજી જરૂર નહીં, એક ફૂલ આપી દો, એક લોટો જળ ચડાવી દો, પાપા રાજી. व्याघांबरम भस्मांबरम जटाजूट लिबास. आसन जमाए बैठे हैं कृपा सिंधु कैलाश. तो कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार हूँ. आयो शरण तिहरे प्रभु तार तू, आयो शरण तिहरे प्रभु तार तू. कैलाश के निवासी, कैलाश के निवासी नमो बार बार हूँ, कैलाश के निवासी नमो बार बार हूँ. आयो आयो शरण तिहरे प्रभु तार तार तो, कैलाश के निवासी. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें तो चाहा वरदान दे दिया. भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें तो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दाई जा बड़ा दातार तू, बड़ा है तेरा दाई जा बड़ा दातार तू. आयो आयो शरण तिहरे प्रभु तार तार तू, कैलाश के निवासी. क्या करूं मैं, શું કહે છે કવિ? બખાન
करूं मैं राखों के ढेर का, चपटी भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मैं, बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी भभूत में है खजाना कुबेर का। हे गंगाधर मुक्ति द्वार ओंकार तू, हे गंगाधर मुक्ति द्वार ओंकार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू, कैलाश के निवासी। कृपा बिना नहीं ले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु। तेरी कृपा बिना नहीं ले एक ही अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु। कहेदार कहेदार एक बार मुझको निहार तू, आयो शरण तिहारे प्रभु तार तार तू, कैलाश के निवासी, कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो आयो शरण तिहारे प्रभु तार तार तू, कैलाश के निवासी। મારે તમને એક વસ્તુ સંભળાવી છે, પણ એમાં તમારા બધાનો સહકાર, તાળી જોઈએ મને. વાવ. અને જ્યાં સુધી હું ગાઉં ત્યાં સુધી તાળી બંધ ન થવી. આપણે મહાદેવજીની યાદમાં ગાઈએ, બરાબર? ये ताली नो वगाड़े बाजू वाला हम महादेव जी रंग में આવી ગયા. શું થયું? તાંડવ મીંડા કરવા. તાંડવમાં તો તાળી વગાડવી પડે ને. મહાદેવ તાંડવ કરે ને આપણે બેઠા હોય સારું લાગે. જય હો જય હો ભાઈ.
દીપકભાઈ માટે આવી છે આ ડમરૂનો અવાજ જાડે એક જો કામ તો આપી છે પ્રેમથી ફરમાઈશ એટલે હું એક ખાલી નાનકડું એક ડાયવર્ઝન છે એ કહેતો હતો પછી પાછા ફ્રી આવી જશે આપણે 2 ટ્રેક લેવાના લગભગ વાંધો નહીં આવે થઈ જશે કારણ કે સમયની સાથે જીવવું જ જોઈએ આપણે બધાએ એમાં ભલે નહીં ભરતભાઈએ ઉમદા રીતે આપણે જે શરૂઆતનું મેં કીધું ને એ જે સમય બગડ્યો એના બદલે 7:45 સુધી મને કે ચલાવજો તો 45 મિનિટ વધારે ભાઈ જોરદાર તાળી વગાડવી જોઈએ આ એમની મોટાઈ ઉમદા એમની દિલની અમીરાત છે ભાઈ આપણે સાંભળીએ ચાલો અને સંગીત છે સારો માહોલ છે તમે લોકો આવા સરસ રીતે બેઠા છો એવા સરસ લાગો છો બધા ખરેખર મારું હાલે તો એક જલેબી બધાને આપી દઉં વળી પાછું અહીં ઓલું તમારે કોલેસ્ટ્રોલ વાળું બહુ તકલીફ નહીં મીઠાઈ ન ખવાય ઘી ન ખવાય અમે કાઠિયાવાળા તો ઘીની વાત કરી ખીચડીમાં આવ્યો એ લોટો એક ઘી નાખ્યું છે એક બેન કે ભાઈ આવી વાત ન કરતા ખા મને કે અહીં અમે ન ખાઈ હોય પણ મેં તમે સાંભળી નથી શકતા તો ખાવાની તો વાત જ ક્યાં હા હા એ એક બરાબર એ સરસ મજાની લાપસી બનાવી હોય ગીતાબેન ને એમાં એ લોટો એક આમ ઘી નાખ્યું હોય કેમ મજા આવે આમ હાચા ઘીનો શીરો બનાવે ને તો 10માં ઘેરે ખબર પડે કે આજે કોઈ મહેમાન આવ્યું લાગે આમ બાનું કાઢીને આટો મારવા જાય જય શ્રી કૃષ્ણ કોણ આવ્યું એટલે એને ઘરધણીને ખબર હોય કે એ ગમે એ હોય તું એક કોળિયો શીરો ખાતો જાય એટલે વાત પૂરી શીરો જેને ખાધો હોય ને ખબર મને તો બહુ ભાવે આમ લોટ શેકાય ત્યાં શેરીમાં મને ખબર પડે એમના હા આમાં સસરો જમાઈ જમવા બેઠા ભરતભાઈ અમારે ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રમાં સસરાને મામા ખીએ તો બે કેવા હોશિયાર ઓલો કંસારમાં લાપસી ખાતા ને એમાં સાસુને તો જમાઈ આવે એટલે બીજું શું જોઈએ કારણ કે એનું બધું ટેન્શન જમાઈને હોપીની ફ્રી થઈ ગયા હોય આવ્યો છે તો ભલે ઘી ખાય લોટો એ ઘી નાખે તો ઘી બધું વયું ગયું સસરા બાજુ જમાઈ મૂંઝાણાય કે આ ઉંમરે આટલું ઘી ખાઈ જાય વાત ચાલુ કરી મામા કે આમ તો તમારી દીકરી બહુ શાંત આવી ત્યારથી એવી શાંત પણ છોકરા હવે આવ્યા ને તો થોડીક ખીજાડ થઈ ગઈ તો એ કે જરા કે આમ આમ ક્યારેક ક્યારેક એકાદી ઝાપટ મારી દીધી એમ કે આમ લીટો કર્યો ને તો ઘી આ બાજુ આવી તો ઘી આ બાજુ આવી ગયું તો સસરા સમજી ગયા કે એના જમાઈઓને ખબર પડી ગઈ એણે કીધું ભાઈ ભાણેજ ઘરની વાતો ઘરમાં હાઈલે રાખી બહાર ન કંઈ કરવાનું એમ કે ભેગું ઘરથી તો એ ન ખાઈ જાય બોલો આવું કરે અને આપણામાં તો પેલા પંગતમાં ભલે 5-6 જણા મહેમાન આવે ને તો ભરતભાઈ ખબર ને આવી રીતે આખી તે 10 જણાની પંગત હતી શીરો બનાવ્યો એવો આમ હાચા ઘીનો બેને બનાવ્યો હોય છે આમ શીરો એટલે ઓલો જે પીરસવા વાળો હતો ને આખે આખો બધો શીરો લઈને પીરસવા આવ્યો થોડોક લઈ આવ્યો તો વાંધો નહીં આખે આખો શીરો તો આમાં ઓલો ભાઈ જમવા બેઠા હતા ને પેલાની થાળીમાં વાંકો વળીને દેવા ગયો તો શીરો તો હાચા ઘીનો તો આખે આખો બધો શીરો પડી ગયો પેલાની થાળીમાં એ પાછો કંઈક ના હવે નહીં જોઈએ ભાઈ હવે નહીં જોઈએ કાઢવો પડશે કાંઈ બધું અમારું નહીં જોઈ નહીં 10 જણાનો બોલ નહીં હવે નહીં હા કેવી બનાવટ કરે માણસો સીધે સીધું કહી દેતા હોય તો વાંધો નહીં હું અવારનવાર એક પ્રસંગ કહું છું કે માણસ જેવું હોય ને હું કહી દેવું અમારે તમારે જેમ અહીં હોય ને એમાં મુંબઈવાળા થોડાક સોફેસ્ટિકેટ હોય એ મુંબઈનો એક જુવાનીઓ ગયો ગામડે
તો ગામડામાં તો મીઠાઈ બીજી શું હોય એટલે એમ ઘરને કીધું મેં મુંબઈથી મહેમાન આવ્યા હતા આપણે શીરો બનાવો એ ભાઈ એવો શીરો બનાવ્યો હાઈ ક્લાસ અને પછી ઓલા ભાઈને કીધું શીરો લ્યો તો એ વળી જરા મુંબઈવાળા ને નહીં મને બહુ નહીં ફાવે હું સ્વીટ બહુ લેતો નથી ઘરના કહેતા આને શું કહેવું એ કે થોડોક તો લે ભાઈ દીધો થોડો અને પછી શીરો જેવો ખાધો એવી કીધું આ તો આટલો સરસ સીવટથી બનાવેલો ખાધો એ ભેગી જલસો આવી ગયો તો ઝડપથી ખાઈ ગયો તો ઓલા બહેનોને સિક્સ સેન્સ હોય કેમ કે આ ઝડપથી ખાઈ ગયો અને ભાઈઓ લાગે છે એને પાછું પૂછ્યું ભાઈ શીરો આપું તો પેલા મોટી મોટી કરી નાખી હોય તો મંગાવી કેમ કે હા આપો એમને ન કહેવાય કારણ કે હું સ્વીટ નથી લેતો એમ કીધું એ કેમ નહીં આમ તો નહીં ભાવે પણ એક કામ કરો મને લીંબુ જેટલો જ આપો ઓલા બેનને થોડી માંદો પડે ને તકલીફ પડે એને લીંબુ જેટલો આપ્યો ને તઈ ઓલાએ કીધું કે તમારે ત્યાં આવડા જ લીંબુ થાય અમારા મહારાષ્ટ્રમાં તો આવડા મોટા તરબૂચ કલિંગર જેવડા કે નો થાય ક્યાંય દવડાયો થામા શીરો લઈ લેજો એટલે આવા આગ્રહ માણસો આને તમે ક્યાં રાખો ક્યાં એનો મેળ ન પડે એટલે એક હું ડાયવર્ઝન ટ્રેકમાં જરા એક કોઈની ફરમાઈશ છે આમ તો સંગીત જ છે બધું રમેશ કુમારજી નમસ્કાર આપ આए ધન્યવાદ અરે વાહ અભી मेरा ध्यान गया